હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, સૌપ્રથમ આપણે આજના MCQ સિરીઝની શરૂઆત કરીએ. એની પહેલાં તમે આપણી ચેનલ જે કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, તો આજનું આપણે ક્વેશ્ચન ફર્સ્ટ છે કે કઈ બીજ સુધારણા પદ્ધતિમાં બાજરી, ઘઉં, જવ જેવા સ્વપરાગિત પાકોમાં સુધારેલી જાતો વિકસાવવા ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આપણે જો વાત કરીએ કે બાજરી, ઘઉં અને જવ જેવા જે સ્વપરાગિત પાકો હોય છે, એટલે કે સેલ્ફ પોલિનેટેડ ક્રોપ હોય છે, તેમાં પાકોમાં સુધારેલી જો જાતો આપણે વિકસાવવી હોય તો એના માટે આપણે શુદ્ધ રેખા પસંદગી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. શુદ્ધ રેખા એટલે શું છે? તો કે પ્યોર લાઇન સિલેક્શન મેથડ. ઓકે, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે ગુલાબી ઈયળનું વૈજ્ઞાનિક નામ શું છે? તો ગુલાબી ઈયળ છે કે જે આપણને ખ્યાલ છે કપાસના પાકમાં ખૂબ જ નુકસાન કરતી ઈયળ છે અને એનું વૈજ્ઞાનિક નામ છે પેક્ટિનોફોરા ગોસિપિલિયા. ઓકે, ત્યારબાદ છે કઈ બીજ સુધારા પદ્ધતિમાં ભૌતિક ગુણધર્મને આધારે વ્યક્તિગત છોડો ભેગા મળીને એક નવી પદ્ધતિ વિકસાવે છે? તો એ માટે વ્યક્તિગત જો છોડો છે કે જે ભેગા મળે છે, એટલે કે એમાં સમૂહ પસંદગી પદ્ધતિ આવે છે, એટલે કે માસ સિલેક્શન પદ્ધતિ. ઓકે, ત્યારબાદ આગળની વાત કરીએ કે સેન્ચુરી પ્લાન્ટ તરીકે કયો પ્લાન્ટ ઓળખાય છે? તો સેન્ચુરી પ્લાન્ટ તરીકે ખારેકનો પાક ઓળખવામાં આવે છે, બરાબર છે. પરંતુ જો નાળિયેરનો પાક છે તો એને આપણે કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, અને ત્યારબાદ જો કપાસના પાકની વાત કરીએ તો તેને સફેદ સોના તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. અને શણ એટલે કે જૂટ, બરાબર છે. ત્યારબાદ છે ડુંગળીના પાકમાં પરાગનયન માટે મુખ્ય કોણ જવાબદાર છે? તો જો પરાગનયન માટે જે હોય છે, મતલબ પરાગનયન કયા તત્વો દ્વારા થતું હોય, તો એમાં ઘણી વખત જીવજંતુ આવે, પણ મોસ્ટલી મધમાખી આવતી હોય છે અને પવનનો પણ સમાવેશ થતો હોય છે. પરંતુ જો આપણે સ્પેશિયલી ડુંગળીના પાકની વાત કરવામાં આવે તો ડુંગળીના પાકમાં એ મધમાખીનો સમાવેશ થાય છે, બરાબર છે. કે સૌથી વધુ મધમાખી દ્વારા ડુંગળીના પાકમાં પોલિનેશન આપણને જોવા મળે છે. ત્યારબાદ છે કઈ બીજ સુધારા પદ્ધતિમાં સારા ગુણધર્મો ધરાવતી પૂર્વજ જાતોમાંથી નવી જાત વિકસાવવામાં આવતી હોય છે? તો જો સારા ગુણધર્મો ધરાવતી એટલે કે પૂર્વજ એટલે કે એન્શિયન્ટ એટલે કે પૂર્વજો, બરાબર છે. તો જો પૂર્વજ જાતમાંથી એટલે કે આપણા પૂર્વજોમાંથી જો આપણે કંઈ નવી જાતો વિકસાવીએ તો એ જે પદ્ધતિ હોય છે એને વંશવાલી પદ્ધતિ કહેવામાં આવે છે. પેડિગ્રી પદ્ધતિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, બરાબર, અથવા તો એન્શન્ટ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કાકડીનું મુખ્ય ઉદ્ભવ સ્થાન કયું છે? તો કુકુંબર છે એ સૌ પ્રથમ આપણું એનું જે ઓરિજિન છે એ આપણો દેશ છે ભારત. ઓકે, ત્યારબાદ જે પ્રોસેસિંગ કરવામાં આવે છે ત્યારે ફળોમાંથી કયા વિટામિન કે જે અંશતઃ નાશ પામે છે? આપણે એવું નહીં કહેતા કે પ્રોસેસિંગ દરમિયાન સંપૂર્ણ નાશ પામે છે, પણ થોડા ઘણા પ્રમાણમાં જે વિટામિનનો નાશ થતો હોય એ વિટામિન કયું છે? તો વિટામિન સી, બરાબર છે. ત્યારબાદ છે જમીન વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો જમીન વિજ્ઞાનના પિતા તરીકે વી ટોકુચાઉ કે જે ઓળખાય છે, બરાબર છે. ત્યારબાદ છે તમાકુના પાકમાં પ્રીમિંગ એ કયા અંગ માટે કરવામાં આવે છે? તો જો પ્રીમિંગની વાત કરવામાં આવે તો એ તમાકુના પાકમાં કરવામાં આવે છે, અને આપણને ખ્યાલ છે તમાકુ કે જે ભારત સૌથી વધુ એનું ઉત્પાદન કરે છે, અને ગુજરાતમાં જો સૌથી વધુ તમાકુનું ઉત્પાદન થતું હોય તો એ ચરોતર પ્રદેશમાં છે કે જે આણંદની આજુબાજુમાં આવેલો પ્રદેશ છે. ઓકે, અને આ જે તમાકુનો પાક છે એમાં પ્રીમિંગ થાય છે. તો એ જે પ્રીમિંગ પ્રેક્ટિસિસ છે એ પાનને સૂકવવા માટે કરવામાં આવે છે, પરંતુ કેવા પાન? જો અહીંયા આપણને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે તો એમાં મેચ્યોર લીવ્સ જે પણ હોય છે તે પાનનો જ માત્ર આપણે યુઝ પ્રેમિંગ તરીકે કરવામાં આવતો હોય છે, બરાબર છે. તો અહીં તમે ખાસ યાદ રાખજો કે તમાકુના પાકમાં પ્રાઇમિંગ જે કરવામાં આવે છે પ્રેક્ટિસિસ એ પાન સૂકવવા માટે કરવામાં આવે છે, પરંતુ કેવા પાન એવું જો પૂછે તો એમાં છે મેચ્યોર લીવ્સ. ઓકે,
ત્યારબાદ છે તમાકુના પાકમાં ડીસકરિંગ કરવાનો મુખ્ય હેતુ શું છે? તો જો ડીસકરિંગ આપણે તમાકુના પાકમાં કરવું હોય તો એનો મેઇન એમ શું છે? તો કે પહેલું તો ન્યુટ્રિશન કે જે કન્વર્ટ કરવાનું, અને સેકન્ડ છે એનર્જી હોય છે એને કન્વર્ટ કરવાની, બરાબર છે. એ શા માટે કન્વર્ટ કરવાની? તો જો ડીસકરિંગ કરીએ એટલે શું કરવાનું કે તમાકુનો જે પાક હોય છે એના જે ઉપરનો ફ્લાવરનો જે ભાગ હોય છે એ આપણે કટ કરી નાખીએ છીએ, એટલે એ ડીસકરિંગ થઈ છે. અને એ જે ડીસકરિંગ થાય એના લીધે શું થાય છે? તો કે તમાકુના જે ફ્લાવરનો જે ભાગ હોય છે ત્યાંથી જે ન્યુટ્રિશન હોય છે એનું આપણે જે પાન હોય છે અને ડાળીઓ હોય છે એ તરફ એનું પ્રસરણ થતું હોય છે, બરાબર છે. મતલબ ડીસકરિંગનો મેઇન હેતુ પોષક તત્વો હોય છે એની દિશા બદલવાનો અને શક્તિનો સ્ત્રોત બદલવાનો, એટલે કે એનર્જી કન્વર્ટ કરવાનો છે અને ન્યુટ્રિશન માટે છે, બરાબર છે. ત્યારબાદ છે વરિયાળીના પાક માટે કઈ ફેમિલી જવાબદાર છે? તો વરિયાળીના પાક માટે એપીએસી ફેમિલી અથવા તો કુળ કે જે જવાબદાર છે, બરાબર છે. ત્યારબાદ છે બટર ઓફ મિડલ ઈસ્ટ તરીકે કયો પાક ઓળખાય છે? તો જો બટર ઓફ મિડલ ઈસ્ટ તરીકે આપણે વાત કરીએ તો એમાં તમાકુનો પાક ઓળખાય છે, બરાબર છે. ત્યારબાદ છે એગ્રીકલ્ચર વર્ષ ક્યારે શરૂ થાય છે? તો 1 જૂન 31 મેના રોજ એગ્રીકલ્ચર વર્ષની શરૂઆત થતી હોય છે. ઓકે. ત્યારબાદ છે કઈ પદ્ધતિમાં F1 અથવા તો તેના પિતૃઓ સાથે ફલન કરવામાં આવે છે અને નવી જાત વિકસાવવામાં આવે છે? તો F1 સાથે જો એના પિતૃઓનું ફલન કરવામાં આવે તો નવી જાત એ બેકક્રોસ પદ્ધતિ કે જે વિકસાવવામાં આવે છે. ઓકે. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો MCQ સિરીઝ છે અહીં ખતમ થાય છે. આપણે ફરી મળીશું નવા MCQ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.